આપણો આજનો ટોપિક છે ગુજરાત વિધાનસભા. તો આપણે બેઝિકલી સ્ટ્રક્ચર પર સમજીએ કે વિધાનસભા શું છે, કઈ જગ્યાએ છે ગુજરાતની અંદર, અને એનું અધ્યક્ષ સ્થાન કોણ સંભાળે છે, એની સમય મર્યાદા વિશે સમજીએ. તો ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ વ્યવસ્થા છે. કેટલીક જગ્યાએ વિધાનસભા છે તો કેટલીક જગ્યાએ વિધાન પરિષદ છે. પણ આજે આપણો ટોપિક છે વિધાનસભા, વિધાન ગૃહ, જ્યાંથી એમએલએ આવતા હોય છે, એમએલએ ત્યાં સુધી જતા હોય છે. આપણે વિસ્તારની અંદર જે ચૂંટણી થાય છે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલીની, અને એમાંથી જે લોકો ચૂંટાઈને આવે છે એ લોકો અહીં વિધાનસભામાં આવીને બેસે છે. અને ગુજરાતની જે વિધાનસભા છે ગાંધીનગરમાં આવેલી છે, અહીં વિધાન પરિષદ છે નહીં. એવી બેઝિક માહિતી સાથે આપણે આ વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ. ચલો જોઈએ વિધાનસભા. આપણે બહુ ડેપ્થમાં નથી જવાનું, કેટલીક ક્વેશ્ચન સિરીઝ એવી હોય છે કે જે ખાલી આપણે સમજવાની હોય છે, બાકી તમે આની અંદર ડેપ્થમાં જઈ શકો છો તમારી રીતે. અહીં તમને ઉપરથી સમજાવ્યું છે. કોઈ ન્યૂ કમર્સ હોઈ શકે છે, કોઈ એવો સ્ટુડન્ટ હોઈ શકે છે જે સૌ પ્રથમવાર જ આ ફિલ્ડમાં આવતા હોય છે અને એક્ઝામ માટે તૈયારી કરતા હોય છે, તમને ઘણીવાર સમજાતું નથી. તો જે મારો જે કન્સેપ્ટ એવો છે કે કોઈ બી નવો કોઈ વ્યક્તિ છે કે જેને સમજવું છે એ એકદમ સરળ ભાષામાં બેઝિક રીતે કેવી રીતે સમજી શકે છે. એની અંદર બહુ ડેપ્થ નથી બતાવવામાં આવતી, બસ ખાલી ઉપરથી બતાવવામાં આવે છે કે આ હોય છે. પછી એને જ્યારે એને રસ જાગે છે, ત્યારે તે ઇન્ટરેસ્ટથી એની અંદર કૂદી પડે છે અને પછી ડેપ્થ શોધી લેશે એની. એ ટાઈપનો પહેલો મારો કન્સેપ્ટ હોય છે કે સૌપ્રથમ તો હું બેઝિક્સ લેવલની જ વાત કરતો હોઉં છું. તો આપણે એ સાથે શરૂ કરીએ છીએ વિધાનસભા. તો ગુજરાતમાં શું આવેલું છે? ખાલી વિધાનસભા, એટલે વિધાન પરિષદ છે નહીં, આટલું યાદ રાખવાનું. ચલો જોઈએ વિધાનસભાનો પરિચય. ભારતના બંધારણ મુજબ દરેક રાજ્યમાં ધારાસભા હોય છે. દરેક રાજ્યમાં શું હોય છે? ધારાસભા હોય છે. એક સારું વાત છે. દરેક રાજ્યમાં શું હોય છે? ધારાસભા હોય છે. કારણ કે હોવી જોઈએ ને, કાયદા બનાવવા માટેની સભા તો હોવી જોઈએ. મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલીનું કાર્ય શું? કે ધારાઓ બનાવવું. એમએલએ અહીંથી જાય છે, આપણે ચૂંટીને જે મત આપીને મોકલીએ છીએ, એમનું કાર્ય શું? ત્યાં જઈને શું કરવાનું? તો જે ખરડાઓ પસાર થતા હોય છે, જે ચર્ચાઓ થતી હોય છે, એના ઉપર એમને વાતો કરવાની હોય છે, એમને રજૂઆતો કરવાની હોય છે, અને એમને સમર્થન આપવાનું હોય છે. ઓકે, કાયદાઓ બનાવવામાં જ એટલે ધારાસભા એટલે ધારાઓ સાથે જોડાયેલી બાબતો છે. એમનું કામ છે. વિધાનસભા એ રાજ્ય ધારાસભાનું નીચલું ગૃહ છે. આ બી તમને સમજાવી દઈશ. વિધાનસભા રાજ્ય ધારાસભાનું નીચલું ગૃહ છે. ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. આ ગૃહના સભ્યને ધારાસભ્ય અથવા એમએલએ કહે છે. આ સભ્ય સીધી રીતે લોકો દ્વારા ચૂંટાય છે. 3 થી 4 ક્વેશ્ચન સિરીઝ આમાંથી આપણે બની ગઈ કે વિધાનસભા એ કેવું ગૃહ છે? તો નીચલું ગૃહ છે. અને વિધાન પરિષદ કેવું ગૃહ છે? ઉપલું ગૃહ છે. પછી સમજીશું આપણે એની અંદર ડેપ્થમાં. ગુજરાતમાં વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે? 182 બેઠકો છે. આ ગૃહના સભ્યોને ધારાસભ્ય અથવા એમએલએ કહેવામાં આવે છે. જે તમને આગળ કીધું કે આપણા વિસ્તારમાં જે એમએલએની ચૂંટણી થાય છે, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, વિધાનસભાની ચૂંટણી થાય છે, ત્યારે આમાંથી જે ચૂંટાઈને આવે છે એ એમએલએ અહીં આવીને બેસે છે, વિધાનસભામાં આવીને બેસે છે. 182 વિધાનસભાની સીટો છે. આપણે એ સમજવાનું છે ને, નીચલું ગૃહ કીધું તો આપણે એ રીતે યાદ રાખવાનું. ઉપલું ગૃહ છે વિધાનસભા, વિધાન પરિષદ. તો યાદ રાખવાનું કે રાજ્યની અંદર 2 ગૃહ છે. એક છે વિધાનસભા અને બીજું છે વિધાન પરિષદ. એ જ રીતે કેન્દ્રની અંદર બી શું છે? લોકસભા અને રાજ્યસભા. તો જે રીતે રાજ્યની અંદર વિધાનસભા નીચલું ગૃહ છે, એ જ રીતે કેન્દ્રની અંદર લોકસભા નીચલું ગૃહ છે. આપણે ડ્રો આઉટ કરી દઈએ છીએ સિમ્પલ રીતે. નીચલું ગૃહ વિશે સમજીએ. નીચલું ગૃહ તો માની લો કે આ કેન્દ્ર છે. કેન્દ્ર એટલે ભારત. આ રાજ્ય છે કોઈ, માની લો કે કોઈક રાજ્ય છે એમ માની લો. આપણે ખાલી ઉપલું ગૃહ નીચલું ગૃહ સમજવું છે, એટલે આપણે સોર્ટ આઉટ કરી લઈએ એક ફિગરથી. તો યાદ રાખવાનું કે કેટલાક રાજ્યો છે જેની અંદર 2 ગૃહ આવેલા છે. કેટલા ગૃહ આવેલા છે? 2 ગૃહ આવેલા છે. તો રાજ્ય નીચલું ગૃહ એવો શબ્દ લખીએ. અહીં લખીએ ઉપલું ગૃહ. એ જ રીતે અહીં લખીએ કેન્દ્રમાં એક ગૃહ લખીએ નીચલું ગૃહ. નીચલું ગૃહ. એ ગૃહ લખીએ ઉપલું ગૃહ. ઉપલું ગૃહ. તો આપણે એ સમજવાનું છે કે કેન્દ્રમાં નીચલું ગૃહ કયું અને રાજ્યમાં કયું. તમને જો પ્રશ્ન પૂછાય તો રાજ્યનું નીચલું ગૃહ કયું, તો જવાબ આવશે વિધાનસભા. અને એમ પૂછાય કેન્દ્રનું નીચલું ગૃહ કયું, તો જવાબ આવશે લોકસભા. બસ આ યાદ રાખવાનું છે. શબ્દ પકડવાનો છે. શબ્દ
જો રાજ્ય કે અને નીચલું ગૃહ કે તો લોકસભા, સોરી રાજ્ય કે નીચલું ગૃહ કે તો વિધાનસભા. તો કયો શબ્દ લખવાનો નીચલા ગૃહમાં? વિધાનસભા. એ જ રીતે કેન્દ્રમાં નીચલું ગૃહ કયું? લોકસભા. લોકસભા અહીં શું જાય? સંસદ સભ્યો જાય. કોણ જાય? મેમ્બર ઓફ પાર્લામેન્ટ, MP. સંસદ સભ્યો અહીં જાય, ચૂંટાઈને આવે છે આપણા વિસ્તારમાંથી. અને અહીં વિધાનસભામાં કોણ જાય? MLA, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. આ ક્લિયર થઈ ગયું? આ ટોપિકને ક્લિયર કરી રાખજો. એ જ રીતે ઉપલું ગૃહ શું છે રાજ્યનું? વિધાન પરિષદ. વિધાન પરિષદ. એ જ રીતે ઉપર કયું છે? રાજ્યસભા. કયું છે? રાજ્યસભા. બીજું એક ઇન્ટરેસ્ટિંગ છે, લોકસભામાં જવું હોય તો શું થાય? ચૂંટણી થાય. એ જ રીતે વિધાનસભામાં જવું હોય એમ તો શું થાય? ચૂંટણી થાય. અહીં શું થાય? નિમણૂક થાય. શું થાય? ચૂંટણી ના થાય. અહીં શું થાય? નિમણૂક થાય. અહીં બી શું થાય? નિમણૂક થાય. ઓકે, આ કન્સેપ્ટ છે. આ બધા ગૃહ છે ને કાયમી નથી. ઓકે, અને આ ગૃહ એક કાયમી ગૃહ છે. જે ઉપલા ગૃહ છે કયા ગૃહ છે? કાયમી ગૃહ છે, જેને વિખેરી શકાતા નથી. આ લોકસભાને વિખેરી શકાય છે. તો નીચલું ગૃહ હોય છે હંમેશા કેવું હોય છે? વિખેરી શકાય છે. એટલે કાયમી ગૃહ હોતું નથી. ઉપલું ગૃહ કેવું ગૃહ છે? કાયમી ગૃહ. તમને એમ પૂછાય કે રાજ્યનું કયું ગૃહ કાયમી ગૃહ છે? કયું આવે રાજ્યમાં? તો વિધાન પરિષદ આવે કાયમી ગૃહમાં. એ જ રીતે કેન્દ્રમાં ક્યાં? તો રાજ્યસભા આવે. બસ આવું બધું બેઝિક છે. ડેપ્થમાં પછી જઈશું. ગુજરાત વિધાનસભા કુલ કેટલી બેઠકો છે? 182 બેઠકો છે. વિધાનસભા એ ધારાસભાનું કયું ગૃહ છે? વિધાનસભા કીધું છે. એટલે આવે રાજ્યમાં. એટલે કયું ગૃહ આવે? નીચલું ગૃહ આવે. અને બીજું એક ટોપિક સમજાવી દઉં કે જે જગ્યાએ પ્રજા દ્વારા મતથી ચૂંટણીથી જે પદાધિકારીઓ જાય છે એ કયા ગૃહમાં આવે? નીચલા ગૃહમાં આવે. એટલું યાદ રાખવાનું. બસ ચૂંટાઈને જાય છે નીચલું ગૃહ. લોકસભાની ચૂંટણી આવે તો નીચલું ગૃહ. વિધાનસભાની ચૂંટણી આવે તો નીચલું ગૃહ. બસ ચૂંટણી છે તો નીચલું ગૃહ છે. નેક્સ્ટ, સભ્યો લાયકાત અને ઉંમર. તો આપણે સમજી લઈએ કે વિધાનસભાના સભ્ય બનવા માટે ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ. ફર્સ્ટ એક રિક્વાયરમેન્ટ છે. તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. વ્યક્તિ માનસિક રીતે અસ્થિર નાદાર ન હોવો જોઈએ. તે સરકારમાં કોઈ પણ લાભદાયક હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. આ એની શું છે? સભ્યોની જે લાયકાત હોવી જોઈએ એ બાબતની ચર્ચા છે. તો આપણે મોસ્ટ ટાઈમ યાદ રાખવાની ઉંમર 25 વર્ષ. કેટલી ઉંમર? વિધાનસભાની ચૂંટણી લડવા માટે લઘુત્તમ ઉંમર મર્યાદા કેટલી? 25. વિધાનસભાના સભ્યને ટૂંકમાં કયા નામે ઓળખવામાં આવે છે? MLA, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. ક્લિયર? ઈજી જ છે પણ ક્લિયર ને. નેક્સ્ટ ટોપિક, ચૂંટણી પ્રક્રિયાને સમયગાળો. ચૂંટણી કેવી રીતે થાય છે? વિધાનસભાની ચૂંટણી કેવી રીતે? આપણે સમજતા હોય આપણે નથી કહેતા કે વિધાનસભાની MLA ની ચૂંટણી આવી તો વિધાનસભાની ચૂંટણી. અને લોકસભા જેની અંદર વડાપ્રધાન બનતા હોય છે સંસદ સભ્ય દ્વારા, ઓકે, તો એને લોકસભાની ચૂંટણી કહે છે. આ બધી ઇઝી બાબતો એટલા માટે કહેવી પડે છે, ઘણા લોકોને નથી ખબર પડતી આમાં. એટલા માટે મારે બેઝિક્સ ક્લિયર કરવા પડે છે. જે બેઝિક્સ ક્લિયર થઈ જાય તેના પર શું બની જાય? ઇમારત બની જાય. જો બેઝિક્સ ક્લિયર નથી થતા તો ઇમારત બનતી નથી. એટલે મોટા મોટી બુકો હોય એને ટ્રાન્સલેટ કરીએ, પણ મહત્વની વસ્તુ એ છે કે આપણને આપણી ભાષામાં આપણી રીતે સરળતાથી સમજી લેવું માટે કોઈ મળી જાય તો એટલા માટે હું આ રીતે સરળતાથી સમજાવું છું એક ટોપિક્સને. ચૂંટણી પ્રક્રિયાને સમયગાળો. વિધાનસભા સભ્યોની ચૂંટણી ઉક્ત મતાધિકારને આધારે પ્રત્યક્ષ રીતે થાય છે. સામાન્ય રીતે વિધાનસભાની મુદત 5 વર્ષની હોય છે. રાજ્યપાલ અસાધારણ સંજોગોમાં મુદત પહેલા પણ વિધાનસભાનું વિસર્જન કરી શકે છે. આપણો આ પ્રશ્ન. કટોકટીના સમય સંસદ તેની મુદત 1 વર્ષ સુધી વધારી શકે છે. આપણો ત્રીજો પ્રશ્ન. પહેલો પ્રશ્ન એ છે કે વિધાનસભાના સભ્યોની ચૂંટણી પુખ્ત મતાધિકારના ધોરણે પ્રત્યક્ષ રીતે થાય છે. તો હા, સામાન્ય વિધાનસભાની મુદત કેટલા વર્ષની હોય છે? તો 5 વર્ષની. રાજ્યપાલ અસાધારણ સંજોગોમાં આ મુદત પહેલા વિસર્જન કરી શકે. એટલે મેં શું કીધું? આ કાયમી ગૃહ નથી. કોણ? વિધાનસભા. ઓકે, યાદ રાખવાનું. ચૂંટણીથી જે જગ્યાએ જવાતું હોય કાયમી ગૃહ હોતું નથી, એટલું યાદ રાખવાનું. કટોકટીના સમયે સંસદ તેની મુદત 1 વર્ષ સુધી વધારી શકે છે. આપણું ક્વેશ્ચન. કટોકટી લાગે છે. કટોકટી ટાઈપ્સ ઓફ આવે 352, 356, 360. ઓકે, બંધારણની કટોકટી,
રાષ્ટ્રપતિ શાસન અને નાણાકીય કટોકટી. ઓકે, તો કટોકટીના સમયે સંસદ તેની મુદત 1 વર્ષ સુધી વધારી શકે છે. કોની? વિધાનસભા. સામાન્ય રીતે વિધાનસભાની મુદત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષ. રાજ્યમાં વિધાનસભાનું વિસર્જન કરવાની સત્તા કોની પાસે છે? રાજ્યપાલ. આ થાય આપણા 2 ક્વેશ્ચન સિરીઝ. ઓકે, આટલું આપણને ખબર હોવી જોઈએ. ઓકે, ડન. તો આપણે માહિતી લીધી વિધાનસભા વિશેની. વિધાનસભા શું છે? વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા અને સમયગાળો 5 વર્ષ, ઉંમર 25 વર્ષ હોવી જોઈએ વિધાનસભાની ચૂંટણી લડવા માટે. વિધાનસભાની સત્તાઓ અને કાર્યોની સત્તા. વિધાનસભા રાજ્ય યાદીના વિષયો પર કાયદા બનાવે છે. રાજ્યની છે વિધાનસભા, તો રાજ્ય યાદીના વિષયો પર કાયદા બનાવે છે. તે રાજ્યનું અંદાજપત્ર એટલે કે બજેટ પસાર કરે છે. નાણાકીય ખરડો હંમેશા પહેલા વિધાનસભામાં જ રજૂ કરવામાં આવે છે. તે મંત્રીમંડળના કાર્યો પર દેખરેખ અને અંકુશ રાખે છે. આપણો નાણાકીય ખરડો હંમેશા ક્યાં પસાર કરવામાં આવે છે? વિધાનસભામાં જ પસાર કરવામાં આવે છે. અને કેન્દ્રમાં ક્યાં? તો લોકસભામાં જ પસાર કરવામાં આવે છે. નાણાકીય ખરડો સૌપ્રથમ ક્યાં પસાર કરવામાં આવે છે? વિધાનસભામાં, નીચલા ગૃહમાં. વિધાનસભા કઈ યાદીના વિષયો પર કાયદા ઘડે છે? રાજ્ય યાદીના વિષયો પર કાયદા ઘડે છે. નેક્સ્ટ, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. એમાં એનું સંચાલન કરવા વાળું તો કોઈ વ્યક્તિ હોય ને, જેમ કે અત્યારે આપણે શ્રીમાન શંકરભાઈ ચૌધરી છે, બરોબર. તે આપણા શું છે? સ્પીકર છે, વિધાનસભાના સ્પીકર છે. તો એ કેવી રીતે બને? તો એ રીતે બને, પહેલા એમએલએ બન્યા, બરોબર. પછી વિધાનસભાના અધ્યક્ષનું પદ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનું પદ નક્કી કરવાનું હોય છે. તો એમાં શું થાય છે? તેમાં જોઈ લઈએ આપણે. અધ્યક્ષ કેવી રીતે બને, ઉપાધ્યક્ષ કેવી રીતે બને. વિધાનસભાની કાર્યવાહીનું સંચાલન કરવા માટે સભ્યો, એટલે જે જીતીને આવેલા છે તે બધા જ એમએલએ, પોતાનામાંથી એક જ અધ્યક્ષ, સ્પીકર અને એક ઉપાધ્યક્ષની ચૂંટણી કરે છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એ નિમણૂક થતી નથી, ચૂંટણી થાય છે. તમને પ્રશ્ન પૂછાય વિધાનસભાના અધ્યક્ષ માટે ચૂંટણી થાય છે? તો હા, નિમણૂકની ચૂંટણી થાય છે. અધ્યક્ષ ગૃહમાં શિસ્ત અને વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે. કોઈ પણ ખરડો નાણાં ખરડો છે કે નહીં તે નક્કી કરવાની આખરી સત્તા અધ્યક્ષની છે. અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ ગૃહનું સંચાલન કરે છે. આ બધું કોમન છે. એ જ રીતે આ જ સેમ પેટર્ન લોકસભામાં બી ચાલતી હોય છે. પ્રશ્ન જોઈએ, વિધાનસભાની કાર્યવાહીનું સંચાલન કોણ કરે છે? અધ્યક્ષ. તમે શું કીધું? એની શું થાય? ચૂંટણી થાય. તો થાય. વિધાનસભાના અધ્યક્ષ બનવા માટે શું થાય? ચૂંટણી થાય. ભલે એ જીતીને આવી જાય છે, પણ અંદર બી ચૂંટણી થાય ત્યારે એને એ પદ મળતું હોય છે. વિધાનસભાના અધ્યક્ષનું પદ મળતું હોય છે. કોઈ ખરડો નાના ખરડો છે કે નહીં તે કોણ નક્કી કરે છે? અધ્યક્ષ. ઓકે, વિધાનસભાની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? 5 વર્ષ. ક્વેશ્ચન સિરીઝ 5 વર્ષ. રાજ્યના ધારામંડળના નીચલા ગૃહને કહે છે, મેં શું કીધું? ચૂંટાઈ નહીં જાય બધા નીચલા ગૃહ. નીચલું ગૃહ એટલે કયું? એમએલએ. એમએલએ એટલે કયું? વિધાનસભા. વિધાનસભા, વિધાન પરિષદ એટલે ઉપલું ગૃહ. ગુજરાત વિધાનસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વયમર્યાદા કેટલી? 25. વિધાનસભાની બેઠકોનું સંચાલન કોણ કરે છે? અધ્યક્ષ, સ્પીકર. વિધાનસભાના સભ્યને અંગ્રેજીમાં ટૂંકમાં શું કહે છે? સભ્યને એમએલએ, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. તો આ હતા વિધાનસભાના સામાન્ય પ્રશ્નો. આપણે એના અનુચ્છેદ સાથે બી જોડીને લઈ શકીએ છીએ, પણ અત્યારે આપણો જે મેઇન કન્સેપ્ટ છે એ કોર ભાગ એ છે કે આપણે સિમ્પલેસ્ટ રીતે, સરળ રીતે આપણે વિધાનસભાને સમજવું છે. તો તમે જોયું કે વિધાનસભાની શરૂઆતથી અંત સુધી આપણે સરળ રીતે તમને સમજાવ્યું છે. અમે આશા રાખીએ છીએ કે અમે જે કહીએ છીએ તમારી સુધી ડિલિવર્ડ થઈ રહ્યું છે અને તમે એને સમજી રહ્યા છો. જો તમે ના સમજી રહ્યા હોય તો તમે એ વસ્તુને ફિગર આઉટ કરો કે તમે કઈ બાબતોમાં સમજણ નથી પડતી, અને એના ઉપર રિસર્ચ કરીને ફિગર આઉટ કરીને તમે એની અંદર ડિટેલ્ડ ઉતરો. તો આ પ્રશ્નોને તમે રિસર્ચ કરીને એક નોટ ડાઉન કરી શકો છો કે કેવા કેવા પ્રશ્નો બને છે. તો તમારા માર્ક્સ કટ થવાના ચાન્સ બહુ જ ઓછા બની જશે અને વારે ઘડી તમે એને રિપીટ કરી શકો છો. તો મારી સાથે જોડાવા બદલ, સમય આપવા બદલ ધન્યવાદ. આવા જ વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમારો ધન્યવાદ.